ગાંધીનગર ખાતે સાગબારા અને ઉમરપાડા વિવાદ મુદ્દે બેઠક યોજાઈ રહી છે। નાયબ મુખ્યમંત્રી સાથે સાંસદ મનસુખ વસાવાની આ બેઠક છે। વન મંત્રી અને આદિજાતિ વિભાગના મંત્રી પણ હાજર રહ્યા। જંગલ જમીનના ખેડૂતોના પડતર મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે। જાતિ પ્રમાણપત્રોના મુદ્દે પણ વિચારણા કરવામાં આવ્યા। આંદોલનકારી સાગબારાના ખેડૂતોને મળવા માટે રાજ્ય કક્ષાની ટીમ જવાની છે। તો રક્ષાબંધનના બીજા દિવસે મંત્રી અધિકારીઓની ટીમ છે તે મુલાકાત લેવાની છે। રાજ્યમાં 80,000થી વધુ પડતર દાવાઓનો નિકાલ થવાની આશા છે। સ્થાનિક લોકો સાથે ધરણા પર બેઠા છે। સાગબારા તાલુકાના લોકો બીજા અન્ય આગેવાનો સાથે ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલ છે। રાજ્ય સરકારમાંથી સ્થાનિક મંત્રી પ્રભારી મંત્રી યુસુફભાઈ પટેલ હશે, વન મંત્રી જે પણ કોઈક આવશે, પ્રવીણભાઈ માળી આવે કે બીજા કોઈ પણ, એ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે। વન વિભાગના અધિકારીઓ હશે અને જેટલા જે આજની મિટિંગમાં જે ચર્ચા કે કેવા લોકોને જંગલની જમીન મળી શકે એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ। એ ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરશે કે ભાઈ આટલા પ્રકારના પુરાવા હશે એમને અમે જંગલની જમીન અમે આપીશું। જેમ પાછલા વર્ષમાં જે જંગલની જમીન ખેડતા હતા એમને આપી છે ને પેન્ડિંગ દવા જે છે, પેન્ડિંગ દવા વાળાને પણ આપવાના જે એ બધો એ નિયમ બધો સાગબારાના પણ લાગુ પડે, આજે સ્પષ્ટ વાત થઈ।